જંબુસર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરતું એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી ઉમદા માંગ સાથે મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ દ્વારા જંબુસર મામલતદારને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જંબુસર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરતું એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી ઉમદા માંગ સાથે મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ દ્વારા જંબુસર મામલતદારને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા પહોંચેલા મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત દેશ સદીઓથી વિવિધતામાં એકતા અને ભાઈચારાની સંસ્કૃતિ ધરાવે છે. હિન્દુ ધર્મમાં ગાયને અત્યંત પવિત્ર અને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દુ ભાઈઓની આસ્થા અને લાગણીઓને માન આપીને દેશમાં શાંતિ, અમન અને સૌહાર્દનું વાતાવરણ વધુ મજબૂત બને તે હેતુથી ગાયને સત્તાવાર રીતે રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી જોઈએ. જંબુસર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો, યુવાનો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા, જ્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર આપી વિનંતી કરી હતી કે આ માંગણી દેશના ઉચ્ચ સત્તાધીશો અને સરકાર સુધી પહોંચાડવામાં આવે. ગાય એ માત્ર કોઈ એક ધર્મ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. તેને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવાથી દેશમાં કોમી એકતા વધુ મજબૂત થશે.